સ્વચ્છતામાં દેશભરમાં આગવું સ્થાન મેળવનાર સુરત શહેરમાં હવે ગંભીર આરોગ્ય સંકટ ઊભું થયું છે। લીંબાદ ઝોનના TP7 આંજણા વિસ્તારની કોયલી ખાડીમાં ટેક્સટાઇલ વેસ્ટના ઢગલાને કારણે આશરે 50,000 સ્થાનિક શ્રમિકોના આરોગ્ય પર જોખમ મંડરાઈ રહ્યું છે। રૂપિયા 11,500 કરોડના વાર્ષિક બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી વિસ્તારમાં આવતી કોયલી ખાડીમાં કાપડ માર્કેટનો જામી પડેલો ટેક્સટાઇલ વેસ્ટ મોટી સમસ્યા બન્યો છે। ઉમરવાડા ભાટેના વિસ્તારથી પસાર થતી આ ખાડીમાં મચ્છર અને જીવાતોના ઉપદ્રવથી આસપાસમાં રહેતા આશરે 50,000 શ્રમિકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે અને નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર નાગરાજન સ્થળ મુલાકાત લઈ તાત્કાલિક પગલાં ભરે તેવી લોકહિતમાં માંગ ઉઠવા પામી છે। સુરત મહાનગરપાલિકાનું વાર્ષિક 11,500 રૂપિયા કરતાં વધારેનો બજેટ છે, વાર્ષિક બજેટ। અને આ જે વિડીયો છે એ કોયલી ખાડીના છે, જે TP7 આંજણા એના ભાટેના ઉમરવાડા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે। જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્માર્ટ સિટી જે જાહેર કર્યો તે આ વિસ્તાર છે। આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે, ગેરવહીવટના પાપે જે કોયલી ખાડીમાં હાલ રિકન્સ્ટ્રક્શનનું કાર્ય આગળ ચાલી રહ્યું છે અને જે પ્રમાણે ટેક્સટાઇલ માર્કેટોના પ્લાસ્ટિક વેસ્ટના કારણે આખી ખાડીમાં જે વેસ્ટ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ રજાનગર, ભાટેના અને ઉમરવાડાના આશરે 50,000 કરતાં વધુની સંખ્યા વસ્તી ધરાવતા વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધી ગયો છે અને અન્ય જીવાતોનો ત્રાસ વધી ગયો છે। 50,000 કરતાં વધુ લોકોનો જીવ જોખમમાં આના પરિણામે થઈ રહ્યું છે। હું તંત્રને અને નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી નાગરાજનને એક જ વિનંતી કરું છું કે આ સ્માર્ટ સિટીનો વિસ્તાર છે, સ્વચ્છ સુરતનું જે બિરુદ છે નંબર 1નું, એ છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ભારત દેશમાં આપણે 1 થી 3માં નંબર આવે છે। ખરેખર આ જે વસ્તુ જોઈએ છે, જે વાસ્તવિકતા જોઈએ છે, એના પરથી એવું લાગે છે કે જે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં ક્રમમાં 1 થી 3માં નંબર મળે છે, એ અમેરિકનની એફસ્ટીન ફાઇલ જેવું નંબર મળતું હશે। કારણ કે આ જે પ્રમાણેના જે વાસ્તવિકતા છે એ પ્રમાણે સુરતને 1 થી 3 તો શું 10 થી 20માં પણ નંબર ના મળવું જોઈએ। અને જે પ્રમાણે હજારો લોકોની આરોગ્ય જોખમમાં મૂકીને તંત્ર આંખ આડા કાન કરતો કે ધૂતરાષ્ટ્ર બનતું હોય, એ કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાય એમ નથી। હું મ્યુનિસિપલ કમિશનર નાગરાજનજીને કહું છું કે આ વિસ્તારની એકવાર સ્થળ વિઝિટ કરો અને જે કોઈ સ્વચ્છતા બાબતમાં તમને એમ લાગે કે આ લોકોને આરોગ્ય આના કારણે જોખમમાં મૂકે છે, કડકમાં કડક કાર્યવાહી કરો। પરંતુ આ ગરીબ શ્રમિક પરિવારોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસર ત્યાં કોયલી ખાડીનો સ્વચ્છતાની સાથે સફાઈ થાય એવી આપને હું નમ્ર અપીલ સાથે વિનંતી કરું છું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।